નમસ્કાર. રોબર્ટ કિયોસાકીના એ પુસ્તક જેણે ઘણાને પ્રેરણા આપી અને ઘણા વિવાદો પણ ઊભા કર્યા, રિચ ડેડ પુઅર ડેડ, એના પરની આજની આપણી આ ઊંડાણપૂર્વકની વાતચીતમાં સ્વાગત છે. આપણી પાસે આ પુસ્તકનો સારાંશ અને કેટલાક વિશ્લેષણોના સ્ત્રોત છે, અને આપણે તેના મુખ્ય વિચારો, એમાંથી શું શીખવા જેવું છે, અને હા, એની આસપાસના વિવાદોને પણ સમજવાની કોશિશ કરીશું. ચોક્કસ. આ પુસ્તક ખરેખર ખૂબ પ્રભાવશાળી રહ્યું છે. લાખો લોકોની પૈસા અંગેની જે વિચારસરણી હતી ને એને એણે હચમચાવી દીધી. અને એની શરૂઆત જ, જેમ તમે કહ્યું, એના ટાઇટલથી થાય છે, બે પિતા, બે અલગ અલગ નાણાકીય ફિલોસોફી. અને પેલી વાત પણ છે ને, લેખકના પોતાના સંઘર્ષની, કે 1985માં કિયોસાકી પોતે એટલી ખરાબ હાલતમાં હતા કે એમને પોતાની જૂની ટોયોટા ગાડીમાં રહેવું પડ્યું હતું. કદાચ આ અનુભવે જ એમના વિચારોને એક દિશા આપી હશે. હા, એવું કહેવાય છે. એ અનુભવ ચોક્કસપણે એમના લખાણમાં દેખાય છે. તો શરૂ કરીએ આ બે પિતાથી. પહેલા ગરીબ પિતાની વાત કરીએ. એ કોણ હતા? કિયોસાકીના પોતાના પિતા, બરાબર? રાઈટ. હા, એમના પોતાના પિતા. અને ભણેલા ગણેલા, હોશિયાર, પીએચડી હતા અને હવાઈ રાજ્યના શિક્ષણ વિભાગના વડા જેવા મોટા સરકારી પદ પર હતા. પણ એમની માન્યતા એકદમ પરંપરાગત હતી. એટલે કે સારું ભણતર, સારી નોકરી અને જીવન સુરક્ષિત. એમનો મુખ્ય મંત્ર જે હતો કે ભાઈ સ્કૂલમાં જાઓ, સારા માર્ક્સ લાવો અને એક સ્થિર સલામત નોકરી શોધો. બરાબર. અને પોતાના ઘરને એ સૌથી મોટી મિલકત ગણતા હતા. બચત કરવી એ એમના માટે બહુ જ મહત્વનું હતું, આર્થિક સુરક્ષા માટે. હા, એમનું આખું જીવન મહેનત, બચત અને પછી રિટાયરમેન્ટમાં સરકારી પેન્શન પર આધારિત હતું. પુસ્તક કહે છે કે આ રસ્તે એ આર્થિક રીતે ઠીકઠાક રહ્યા, પણ પેલી જે સાચી ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય ને, એનાથી તો દૂર જ રહ્યા. અને આનાથી બિલકુલ ઉલટું ચિત્ર છે ધનવાન પિતાનું, જે કિયોસાકીના મિત્રના પિતા હતા. બરાબર. અને એમની કહાની તો સાવ જુદી. ભણતરમાં જુઓ તો માત્ર 8મું ધોરણ પાસ, પછી સ્કૂલ છોડી દીધી. છતાં એ એક સફળ બિઝનેસમેન અને રોકાણકાર બન્યા. આ જ તો રસપ્રદ વાત છે. કેવી રીતે? એમની ફિલોસોફી શું હતી? એમની ફિલોસોફી એટલે એકદમ પ્રેક્ટિકલ હતી. ઔપચારિક શિક્ષણ કરતાં નાણાકીય સમજણ, જેને આપણે ફાઇનાન્શિયલ લિટરસી કહીએ, અને જીવનના અનુભવો પર એમનો ભાર વધુ હતો. એમનો મૂળ મંત્ર, પૈસા માટે કામ ન કરો, પૈસાને તમારા માટે કામ કરવા દો. અને એમણે કિયોસાકી અને પોતાના દીકરાને નાનપણથી જ આ બધું શીખવાડ્યું. પૈસા કેવી રીતે બનાવવા, રિયલ એસ્ટેટ, બિઝનેસ. હા, એ જ. પ્રેક્ટિકલ જ્ઞાન. પૈસા કેવી રીતે કામ કરે છે, સંપત્તિ કેવી રીતે ઊભી કરવી, રિયલ એસ્ટેટમાં કેવી રીતે રોકાણ કરવું, પોતાનો ધંધો કેવી રીતે શરૂ કરવો, આ બધું એમને શીખવતા હતા. એટલે આ બે પિતા ખરેખર તો બે અલગ અલગ માઇન્ડસેટ્સ છે પૈસા અને શિક્ષણ વિશે. કિયોસાકી એવું કહેવા માંગે છે કે આપણી સ્કૂલો આપણને સારા નોકર બનાવે છે, માલિક નહીં. અને એટલે જ ઘણા ભણેલા લોકો પણ પૈસા માટે સંઘર્ષ કરે છે. બરાબર. અને આ જ વાત, ખબર છે, પુસ્તકના સૌથી મોટા કોન્ટ્રોવર્સીમાંથી એક છે. પેલી ધનવાન પિતા ખરેખર હતા કે નહીં એ વાત? હા, એ જ. ઘણા લોકો, પત્રકારો, વિવેચકોએ સવાલ ઉઠાવ્યા છે કે શું આ ધનવાન પિતા કોઈ એક વ્યક્તિ હતા, કે પછી કિયોસાકીએ પોતાના વિચારો સમજાવવા માટે ઘણા લોકોના અનુભવો ભેગા કરીને બનાવેલું એક પાત્ર હતું, એક લિટરરી ડિવાઇસ. આ શક્યતા પુસ્તકની વિશ્વસનીયતા પર સવાલ ઊભો કરે છે નહીં? કારણ કે પુસ્તક તો એક આત્મકથા જેવી રીતે લખાયું છે. જો મુખ્ય માર્ગદર્શક જ કાલ્પનિક હોય તો? જુઓ, એનાથી ફરક પડે છે. કારણ કે જો તમે કોઈની પાસેથી સલાહ લો છો, તો એ જાણવું જરૂરી છે કે એ સલાહ ક્યાંથી આવી રહી છે. જો સ્ત્રોત જ શંકાસ્પદ હોય, તો સલાહનું વજન ઓછું થઈ જાય. પણ બીજી બાજુ, અમુક લોકો એમ પણ દલીલ કરે છે કે પાત્ર ભલે કાલ્પનિક હોય, જો એના દ્વારા કહેવાયેલી વાતોમાં દમ હોય, તો એનું મૂલ્ય તો રહે છે. કદાચ આ પુસ્તકને એકદમ સત્ય ઘટના આધારિત જીવનકથા તરીકે જોવાને બદલે એક પ્રેરક વાર્તા, એક ફેબલ તરીકે જોવું વધુ યોગ્ય છે, જેનો હેતુ વિચાર બદલવાનો છે. પાઠનું મૂલ્ય તો છે જ, પણ સ્ત્રોતની સ્પષ્ટતા નથી, એ એક મુદ્દો તો છે જ. બરાબર કહ્યું. ચાલો, હવે એ પાઠો અને સિદ્ધાંતો પર આવીએ જે આ પુસ્તકનું હાર્દ છે.
સૌથી પહેલો અને મૂળભૂત સિદ્ધાંત કયો ગણાય? મારા ખ્યાલથી પેલી નાણાકીય સાક્ષરતાની વાત. એક્ઝેક્ટલી, ફાઇનાન્શિયલ લિટરસી. કિયોસાકીનો મુખ્ય પોઈન્ટ એ છે કે લોકો પૈસા કમાતા તો શીખે છે, પણ પૈસાનું સંચાલન કરતા, એને વધારતા નથી શીખતા. સ્કૂલો આ શીખવતી નથી, એટલે લોકો આખી જિંદગી પૈસા માટે કામ કરતા રહે છે. અને આ નાણાકીય સાક્ષરતા એટલે શું? કઈ કઈ બાબતો જાણવી જરૂરી છે એમના મતે? પુસ્તક મુખ્યત્વે 4 એરિયા પર ફોકસ કરે છે, જેને એ ફાઇનાન્શિયલ આઈક્યુ કહે છે. પહેલું, અકાઉન્ટિંગ, એટલે કે નુમેરોઝ, આંકડા સમજવા. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વાંચતા આવડવું જોઈએ. બીજું, ઇન્વેસ્ટિંગ, પૈસાથી પૈસા કમાવાનું વિજ્ઞાન. ઓકે, અકાઉન્ટિંગ, ઇન્વેસ્ટિંગ અને ત્રીજું, બજારની સમજ, માર્કેટ કેવી રીતે કામ કરે છે, ડિમાન્ડ સપ્લાય શું છે વગેરે. અને ચોથું, કાયદો, ખાસ કરીને ટેક્સના નિયમો અને કોર્પોરેટ સ્ટ્રક્ચરના ફાયદા. કાયદાકીય રીતે ટેક્સ કેવી રીતે બચાવી શકાય, સંપત્તિનું રક્ષણ કેવી રીતે થાય. આ 4 પાયા છે એમ. આ માત્ર બચત કરવા કરતાં ઘણું વધારે છે. અને આમાંથી જ પેલો બીજો ક્રાંતિકારી વિચાર આવે છે, મિલકત અને જવાબદારી, એસેટ્સ અને લાયબિલિટીઝ. એમની વ્યાખ્યા થોડી અલગ છે ને? હા, બહુ જ અલગ અને એકદમ સિમ્પલ. પરંપરાગત અકાઉન્ટિંગ કરતાં જુદી. કિયોસાકી કહે છે, મિલકત, એસેટ, જે તમારા ખિસ્સામાં પૈસા મૂકે. જવાબદારી, લાયબિલિટી, જે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢે. બસ આટલું જ. કેશ ફ્લો પર બધો આધાર છે. ઓહ, એટલે આ વ્યાખ્યા પ્રમાણે તો આપણું ઘર, જેના પર લોન ચાલતી હોય, એ તો જવાબદારી થઈ ગઈ, કારણ કે એમાંથી પૈસા જાય છે, હફતા, ટેક્સ, મેન્ટેનન્સ. બરાબર પકડ્યું. મોટાભાગના લોકો માટે આ સ્વીકારવું અઘરું છે, કારણ કે આપણે ઘરને સૌથી મોટી એસેટ માનતા આવ્યા છીએ. પણ કિયોસાકીના કેશ ફ્લોના નિયમ મુજબ જો એ પૈસા ખાઈ રહ્યું છે, તો એ લાયબિલિટી છે. હા, એ જ ઘર જો તમે ભાડે આપી દો અને ભાડું એટલું આવે કે બધા ખર્ચા નીકળી જાય અને ઉપરથી પૈસા બચે, તો એ એસેટ બની જાય. સમજાયું. એટલે ફોકસ એ વાત પર છે કે પૈસાનો પ્રવાહ કઈ દિશામાં છે. અને એમનું કહેવું છે કે અમીર લોકો સતત એવી એસેટ્સ બનાવવામાં લાગેલા રહે છે જે પૈસા લાવી આપે, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગ લાયબિલિટીઝ ખરીદે છે અને એને એસેટ સમજી બેસે છે, જેમ કે મોંઘી ગાડી કે જરૂર કરતાં મોટું ઘર. હા, સ્ત્રોતો પણ આ જ કહે છે. એસેટ્સ તમારો કેશ ફ્લો પોઝિટિવ રાખે છે, લાયબિલિટીઝ નેગેટિવ. આ ભેદ સમજવો એ જ પહેલું પગલું છે. અને આ જ વિચારને એ એમના બીજા પુસ્તક કેશ ફ્લો ક્વોડ્રન્ટમાં વધારે ડિટેલમાં સમજાવે છે. હા, પેલો ESBI વાળો ચાર્ટ, એ પણ બહુ ફેમસ છે. એ શું છે ટૂંકમાં? એ 4 રીતે લોકો પૈસા કમાય છે એ બતાવે છે. 4 ખાના છે. એમ્પ્લોયી, નોકરિયાત. બીજા માટે કામ કરે, પગાર મળે. સુરક્ષા મુખ્ય. સેલ્ફ એમ્પ્લોયડ, સ્મોલ બિઝનેસ. સ્વરોજગાર, ડોક્ટર, વકીલ, નાનું દુકાનદાર. પોતાના બોસ, પોતે. પણ જો એ કામ ના કરે તો આવક બંધ. આ બંને ડાબી બાજુએ આવે, E અને S. આ લોકો સમય વેચીને પૈસા કમાય છે, એક્ટિવ ઇન્કમ જેને કહીએ. બરાબર. જ્યાં સુધી કામ કરો ત્યાં સુધી પૈસા. હવે જમણી બાજુ. બી, બિઝનેસ ઓનર, મોટા બિઝનેસના માલિક, જેમની પાસે એક સિસ્ટમ હોય છે. લોકો એમના માટે કામ કરે છે. એ પોતે હાજર ન હોય તો પણ બિઝનેસ ચાલે અને પૈસા આવે. ઇન્વેસ્ટર, એમના પૈસા એમના માટે કામ કરે છે. સ્ટોક્સ, બોન્ડ્સ, રિયલ એસ્ટેટ વગેરેમાં રોકાણ કરીને પૈસા કમાય. પેસિવ ઇન્કમ. અને કિયોસાકીનો આગ્રહ એ છે કે લોકોએ ડાબી બાજુ E અને S થી જમણી બાજુ B અને I તરફ જવું જોઈએ, જો સાચી આર્થિક સ્વતંત્રતા જોઈતી હોય તો. આ ખાલી પૈસા કમાવાની રીત બદલવાની વાત નથી, આ તો માઇન્ડસેટ બદલવાની વાત છે. તદ્દન. સિક્યોરિટીવાળા માઇન્ડસેટમાંથી ફ્રીડમવાળા માઇન્ડસેટ તરફ. સ્ત્રોતો પણ કહે છે કે E અને S સુરક્ષા આપે, પણ સ્વતંત્રતા B અને Iમાં છે. એમાં શરૂઆતમાં જોખમ વધુ લાગે, પણ લાંબા ગાળે એ જ પેસિવ ઇન્કમના સ્ત્રોત ઊભા કરે છે. એના માટે વિચારવાની રીત, સ્કિલ્સ બધું અલગ જોઈએ. તો આ મુખ્ય સિદ્ધાંતો તો સમજ્યા, પણ રોજિંદા જીવનમાં આ બધું લાગુ કેવી રીતે કરવું? પુસ્તકમાં કઈ વ્યવહારુ સલાહ આપી છે? હા, પુસ્તકમાં કેટલાક નક્કર પાઠ છે. એ કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી, પણ નાણાકીય શિસ્ત અને ટેવો કેળવવાની વાત છે. પહેલો અને સૌથી મોટો પાઠ તો એ જ જે આપણે શરૂઆતમાં કહ્યું, પૈસા માટે કામ ન કરો, પૈસાને તમારા માટે કામ કરવા દો.
આ વિચારને પકડી રાખો. ઓકે. અને બીજું? બીજું, લાગણીઓ પર કાબૂ, ખાસ કરીને ડર અને લાલચ. કિયોસાકી કહે છે કે મોટાભાગના લોકો પૈસા ગુમાવવાના ડરથી કાં તો કંઈ કરતા જ નથી અથવા વધુ કમાવાની લાલચમાં ખોટા જોખમ લઈ લે છે. આ બંને લાગણીઓને સમજીને, વિચારીને નિર્ણય લેવા જોઈએ. તમારા પોતાના વ્યવસાય પર ધ્યાન આપો. માઇન્ડ યોર ઓન બિઝનેસ. આનું શું મતલબ છે? નોકરી છોડી દેવી? ના, એવું જરૂરી નથી. મતલબ એ છે કે તમારી નોકરી ક્વોડ્રન્ટ ભલે હોય, પણ તમારું અસલી ધ્યાન તમારી એસેટ્સ બનાવવામાં હોવું જોઈએ. નોકરીની આવકનો ઉપયોગ એસેટ્સ ખરીદવા કે બનાવવા માટે કરો જે ભવિષ્યમાં તમારા માટે પૈસા કમાય. એ તમારો પોતાનો બિઝનેસ છે, ભલે શરૂઆતમાં પાર્ટ ટાઈમ હોય. અને આ જ વાત પેલી પહેલા તમારી જાતને ચૂકવો, પે યોરસેલ્ફ ફર્સ્ટ સાથે જોડાયેલી છે, નહીં? બરાબર. પે યોરસેલ્ફ ફર્સ્ટ એટલે કે આવક આવે એટલે સૌથી પહેલા ખર્ચા ચૂકવવાને બદલે અમુક રકમ બચત અને રોકાણ માટે બાજુ પર મૂકી દો. આનાથી ખાતરી થાય કે તમે એસેટ બનાવવા માટે નિયમિત કંઈક કરી રહ્યા છો. કિયોસાકી તો ત્યાં સુધી કહે છે કે આમ કરવાથી બિલ ચૂકવવા માટે પૈસા કમાવાનું પ્રેશર વધે છે, જે તમને વધુ ક્રિએટિવ બનાવે છે. જો કે આ સલાહ થોડી રિસ્કી પણ છે. અને જોખમ લેવાની વાત. શું આડેધડ રિસ્ક લેવાનું કહે છે પુસ્તક? ના, આડેધડ નહીં, ગણતરીપૂર્વકનું જોખમ, કેલ્ક્યુલેટેડ રિસ્ક. કિયોસાકી કહે છે કે રોકાણ કરવું જોખમી નથી, પણ જાણકારી વગર રોકાણ કરવું જોખમી છે. એટલે પહેલા શીખો, સમજો, પછી રિસ્ક લો. અને નિષ્ફળતાથી ડરો નહીં, એમાંથી શીખો. એમની પેલી લાઈન છે ને, નિષ્ફળતા વિજેતાઓને પ્રેરણા આપે છે અને હારનારાઓને હરાવે છે. અને પેલી મોંઘી વસ્તુઓ ખરીદવા વિશે શું? એમનો પોઈન્ટ એ છે કે વૈભવી વસ્તુઓ ખરીદવાની ના નથી, પણ ક્યારે ખરીદવી એ મહત્વનું છે. પહેલા એવી એસેટ્સ બનાવો જે પૈસા કમાઈને આપે. પછી એ કમાણીમાંથી લક્ઝરી ખરીદો, દેવું કરીને કે પગારમાંથી નહીં. એટલે લક્ઝરી છેલ્લે, પહેલા એસેટ્સ. અને છેલ્લો પણ મહત્વનો મુદ્દો, શીખતા રહેવું. બિલકુલ. તમારું મગજ તમારી સૌથી મોટી એસેટ છે. એને સતત અપડેટ કરતા રહો. ફાઇનાન્સની દુનિયા બદલાતી રહે છે. એટલે એકાઉન્ટિંગ, ઇન્વેસ્ટિંગ, માર્કેટ, કાયદા આ બધું સતત શીખતા રહેવું પડે. જ્ઞાન હશે તો તક દેખાશે. આ બધા પાઠો ખરેખર બહુ પાવરફુલ લાગે છે અને પુસ્તકે લાખો લોકોને પ્રેરણા આપી છે એ પણ હકીકત છે. પણ આપણે શરૂઆતમાં વાત કરી એમ એની ટીકાઓ પણ જોરદાર થઈ છે. સ્ત્રોતો એ વિશે શું કહે છે? હા, ટીકાઓ પણ સમજવી એટલી જ જરૂરી છે. એક તરફ લોકો કહે છે કે આ પુસ્તકે અમારું જીવન બદલી નાખ્યું. બીજી તરફ ઘણા ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ કહે છે કે આ સલાહ અધૂરી છે, ગેરમાર્ગે દોરનારી છે અને ક્યારેક તો ખતરનાક પણ. મુખ્ય વાંધો શું છે ટીકાકારોનો? એક મોટો વાંધો એ છે કે પુસ્તક ફાઇનાન્શિયલ એજ્યુકેશન પર બહુ ભાર મૂકે છે, પણ નક્કર સ્ટેપ બાય સ્ટેપ રોકાણની સ્ટ્રેટેજી નથી આપતું. શું કરવું એ કહે છે, પણ કેવી રીતે કરવું એ સ્પષ્ટ નથી. એટલે લોકો મોટિવેટ તો થાય, પણ પછી શું કરવું એ ખબર ના પડે અથવા ખોટા રસ્તે ચડી જાય. એટલે પ્રેરણા છે પણ પ્રેક્ટિકલ ગાઈડન્સ ઓછું છે. કંઈક અંશે એમ કહી શકાય. બીજી ટીકા છે અતિ સરળીકરણની. ધનવાન પિતા સારા, ગરીબ પિતા ખરાબ. આ બહુ બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર છે. વાસ્તવિક દુનિયામાં ગરીબી, અસમાનતા, સિસ્ટમના અવરોધો, નસીબ આ બધા પરિબળો પણ કામ કરે છે, જેની પુસ્તક લગભગ અવગણના કરે છે. બધી જ જવાબદારી વ્યક્તિ પર જ નાખી દે છે. અને પેલો પરંપરાગત શિક્ષણ પ્રત્યેનો અભિગમ, એની પણ બહુ ટીકા થઈ છે. હા, પુસ્તક વારંવાર સ્કૂલ કોલેજ સિસ્ટમની ટીકા કરે છે કે એ ખાલી નોકરો પેદા કરે છે. ટીકાકારો કહે છે કે આ વાત બરાબર નથી. સારું, સર્વાંગી શિક્ષણ વ્યક્તિને વિચારવાની, પ્રોબ્લેમ સોલ્વ કરવાની અને બદલાતા સમય સાથે એડજસ્ટ થવાની ક્ષમતા આપે છે, જે જીવનમાં દરેક જગ્યાએ કામ લાગે છે. ખાલી પૈસા કમાવા પર જ ફોકસ કરવું એ શિક્ષણના મોટા ઉદ્દેશ્યને નાનો કરી દેવા જેવું છે. તો આખી વાતચીત પરથી એવું તારણ નીકળે કે રિચ ડેડ પુઅર ડેડ એક એવું પુસ્તક છે જેણે લોકોને પૈસા વિશે અલગ રીતે વિચારતા શીખવ્યું છે. એના કોન્સેપ્ટ્સ, બે પિતા, એસેટ લાયબિલિટી, ક્વોડ્રન્ટ ચોક્કસ વિચારવા જેવા છે. હા, એમાં કોઈ શંકા નથી. નાણાકીય સાક્ષરતા, પોતાનો બિઝનેસ, રિસ્ક લેવું, સતત શીખવું આ બધી વાતોને એણે પોપ્યુલર બનાવી. પણ એની સામે જે ટીકાઓ છે, ધનવાન પિતાની વાસ્તવિકતા પર પ્રશ્ન, નક્કર સલાહનો અભાવ,
ઓવર સિમ્પ્લિફિકેશન, એજ્યુકેશન સિસ્ટમની વધુ પડતી ટીકા એને પણ ધ્યાનમાં રાખવી પડે. એટલે આને કોઈ બાઇબલ માનીને ચાલવા કરતાં એક પ્રેરણા સ્ત્રોત અને વિચાર બદલવાના એક ટૂલ તરીકે જોવું વધુ સારું. અને એની સલાહને બીજા સ્ત્રોતો અને પોતાની પરિસ્થિતિ સાથે સરખાવીને જ લાગુ કરવી જોઈએ. બરાબર. અને આ ચર્ચાના અંતે એક સવાલ મનમાં આવે છે. પુસ્તક માઇન્ડસેટ બદલવા પર ખૂબ ભાર મૂકે છે, જ્યારે ટીકાકારો નક્કર જ્ઞાન અને સ્ટ્રેટેજીની વાત કરે છે. તો સાચી વાત શું છે? ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે પેલી માનસિક ક્રાંતિ વધુ જરૂરી છે કે પછી ચોક્કસ ટેકનિકલ સ્કિલ્સ અને પ્લાનિંગ? શું એક વગર બીજું શક્ય છે? કે પછી સાચી સફળતા આ બંનેના બેલેન્સમાં છે? આ એક એવો સવાલ છે જેના પર દરેકે પોતે વિચારવું રહ્યું.